અમદાવાદમાં ગટરની સફાઈ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષમાં 43 કરોડ રૂપિયાનું આંધણ કર્યું છે. તેમ છતાં પણ સ્થિતિ ઠેરની ઠેર છે. આટલી જંગી રકમનો ખર્ચ કરવા છતાં પણ શહેરમાં સફાઈ અંગેની કુલ 3,51,000 ફરિયાદ આવી છે. છેલ્લા એક દાયકામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સફાઈ પાછળ કુલ 275 કરોડ રૂપિયા ખર્ચ કરી નાખ્યા છે. તેમ છતાં પણ ગટરની સફાઈના મોરચે કોઈ ફેર પડ્યો નથી. અમદાવાદ મનપા દ્વારા જેટિંગ અને સુપર સકર મશીન વડે સફાઈ કરવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ તેમના આ દાવાની સામે હકીકત એ છે કે ગટરની સફાઈ હજુ પણ ગટર જેવી જ રહી છે, એટલે કે બિલકુલ કચરો. આશ્ચર્યની વાત તો એ છે કે કોર્પોરેશન દ્વારા ગટર સફાઈ પાછળ આટલું આંધણ કરવામાં આવે છે, તો પછી સફાઈ કેમ પૂરેપૂરી થતી નથી? પહેલા માણસો બરોબર સફાઈ કરતા નથી તેમ કહેવાતું હતું અને તે લોકો નિયમિત સફાઈ કરતા નથી તેવા બહાના કાઢવામાં આવતા હતા. હવે મશીનથી સફાઈ કરવામાં આવતી હોવા છતાં પણ સફાઈ અંગેની ફરિયાદો તો તેમની તેમ જ છે. આ અંગે કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે આપેલી માહિતી પ્રમાણે શહેરના વિવિધ વિસ્તારોમાં આધુનિક મશીનથી સફાઈ કરાય છે. આ માટે શિફ્ટ પ્રમાણે કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ચૂકવાય છે. તેમાં સૌથી વધુ સુપર સકર મશીનને પ્રતિ શિફ્ટ ₹11,844 ચૂકવાય છે, તો મનપા પાસે સફાઈના 60 સુપર સકર મશીન છે. આમ છતાં પણ સફાઈના મોરચે ફરિયાદોમાં કોઈ ઘટાડો થયો નથી. પ્રજાના નાણાંનું આ રીતે થતું આંધણ શું દર્શાવે છે? સફાઈ કોઈ પણ શહેરનું મહત્વનું કામ હોય છે, તેમાં પણ અમદાવાદની વસ્તી તો 80 લાખને વટાવી ગઈ છે, અને ત્યારે જો સફાઈના મોરચે જરા પણ ગાફિલિયત દાખવવામાં આવી તો અમદાવાદને ઉકરડું બનતા વાર નહીં લાગે. આટલી જંગી રકમ ખર્ચ્યા પછી પણ ગટરો સાફ થતી ન હોય તો પછી આ ખર્ચનું શું કામનું? ગયા વર્ષે જ શહેરમાં ગટરો ઉભરાવા સહિતની સૌથી વધુ 3.5 લાખથી પણ વધારે ફરિયાદ મળી હતી. આમ ગટરની સફાઈ પાછળ થતો ખર્ચ ક્યાં જાય છે, કે પછી તે પણ ખર્ચ ગટર થઈ જાય છે? ગટર સાફ કરવા માટે મ્યુનિસિપલે જેટિંગ, સુપર સકર મશીન સહિત વિવિધ મશીનો ચલાવવા પાછળ છેલ્લા 10 વર્ષમાં ₹274 કરોડ 87 લાખનો ખર્ચ કર્યો છે. જો કે ગયા વર્ષે જ શહેરમાં ગટરો ઉભરાવા સહિતની વિવિધ સૌથી વધારે 3,54,000 ફરિયાદો મળી હતી. 2024ની જ વાત કરીએ તો જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં મશીનથી ગટરની સફાઈ કરવા પાછળ 43 કરોડનો ખર્ચ કર્યો હતો. આમ કોર્પોરેશન એક બાજુ ઢગલું રકમ ખર્ચે છે અને બીજી બાજુએ ગટરને લગતી ફરિયાદો વધતી જ જાય છે. તો હવે મ્યુનિસિપાલિટીએ શહેરના જે તે વોર્ડમાં ગટરની સફાઈ કરી હોય તો પછી તેમાં ચોમાસામાં પાણી કેમ ભરાય છે? શું તેમાં બરોબર સફાઈ થઈ ન હતી, કે પછી સફાઈ કાગળ પર બતાવાઈ હતી? ગટરની અંદર લોકોએ ગેરકાયદે જોડાણો લીધા હતા? આવા ઘણા સવાલો ઉદ્ભવે છે. મનપાએ આનો જવાબ આપવો જોઈએ કે સફાઈ થઈ છે તેમ છતાં પણ ગટર ઉભરાવાની ફરિયાદ કેમ આવે છે? અમદાવાદ મનપામાં વિપક્ષી કોંગ્રેસનો દાવો છે કે સરકારના પ્રયત્નો છતાં પણ સફાઈ અભિયાન ઊણું ઉતરું છે. તે બતાવે છે કે ક્યાંક તો લોચો છે. તંત્રએ તેની જવાબદારી લેવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે પણ સ્થિતિ બદલાવાની નથી, આવી જ રહેવાની છે. આજે મનપા ગમે તેટલી ગટર સફાઈ કરવાના દાવા કરે પણ આ સફાઈનું પૂરેપૂરું ઓડિટ જ થતું નથી. સંભવતઃ પૂરતા પ્રમાણમાં ગટરોની સફાઈ કરવામાં આવતી જ નથી. અડધા જેટલી ગટરોનું સફાઈ કામ કરીને બિલ પૂરેપૂરી રકમનું મૂકી દેવાય છે. મનપાએ જો સફાઈ માટેના મશીનો GPS દ્વારા જોડ્યા હોય તો બધી જ ખર પડે, પણ આવું જાણી જોઈને કરાતું જ નથી. આજે ટ્રકનો સામાન્ય ધંધો કરનાર GPSથી તેના વાહનનો ટ્રેક રાખે છે અને સૂચના આપતો રહે છે, પરંતુ 5Gના યુગમાં પણ મનપાની કામગીરીનું સ્તર 2Gને પણ સારું કહેવડાવે તેવું છે. મનપાનું વલણ જોતા લાગે છે કે ગટરની ગંદકીને સાફ કરતા પહેલા મનપાની આંતરિક ગંદકીને સાફ કરવી વધુ જરૂરી છે. આ આંતરિક ગંદકીની સફાઈ થયા પછી જ ગટરની ખરેખરી સફાઈ થઈ શકશે તેવું વિપક્ષના વર્તુળોનું કહેવું છે.